કુરુક્ષેત્રના રણમેદાનની અંદર અર્જુન અને કર્ણના રથ સામસામે ઊભા છે. બંને વચ્ચે સશસ્ત્ર લડાઈ ચાલી રહી છે. આ બાજુ શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બનીને બેઠા છે. અર્જુનના સશસ્ત્ર પ્રહારથી કર્ણનો રથ 7-8 ડગલા પાછો જાય છે અને કર્ણના સબળ શસ્ત્ર પ્રહારથી અર્જુનનો રથ 2-3 ડગલા પાછો પડે છે. છતાંય અર્જુનના રથ ઉપર બેઠેલા શ્રી કૃષ્ણ કહે છે, વાહ કર્ણ વાહ, ધન્ય છે તારી જનેતાને. આ સાંભળીને અર્જુન મૂંઝાય છે. એ કહે છે કે પ્રભુ, મારા શસ્ત્ર પ્રહારથી એનો રથ 7-8 ડગલા પાછો જાય છે અને એના શસ્ત્ર પ્રહારથી મારો રથ 2-3 ડગલા પાછો જાય છે, અને છતાંય તમે વાહ કર્ણ વાહ કેમ કહો છો? શ્રી કૃષ્ણ હસે છે અને કહે છે કે અર્જુન, તારા રથ ઉપર સ્વયં નારાયણ એટલે કે હું, તારી ધ્વજ પતાકા ઉપર વીર હનુમાનજી અને શેષનાગ તારા રથના પૈડા પકડીને બેઠા છે, અને છતાંય જો તારો રથ 2-3 ડગલા પાછો જતો હોય ને, તો મારે શત્રુના વખાણ કરવા કે નહીં? તું જ કે પાર્થ.